આજે 3 જાન્યુઆરી 2025 શુક્રવારનો દિવસ છે। હું આજના વારના સ્વામી શ્રી દૈત્ય ગુરુને નમન કરું છું। આજે પોષ મહિનાના સુદ પક્ષની ચતુર્થની તિથિ છે, જે રાત્રિના 12 વાગ્યા સુધી છે। ત્યારબાદ પંચમીની તિથિ છે। આજે રાત્રિના 11 વાગ્યા સુધી ચંદ્રમા ઘનિષ્ઠ નક્ષત્રમાં રહેશે। ત્યારબાદ ચંદ્રમા શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આજે બપોરના 1 વાગ્યા સુધી વજ્રયોગ છે। ત્યારબાદ સિદ્ધિયોગ છે। આજે વણિજ અને વિષ્ટિકરણ છે। આજે સવારના 11 વાગ્યા સુધી ચંદ્રમા મકર રાશિમાં હતા, અત્યારે ચંદ્રમા કુંભ રાશિમાં છે। આજથી પંચક પ્રારંભ થાય છે અને આજે વિનાયક ચતુર્થી વ્રત છે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યાને 30 મિનિટ સુધીનો હતો। કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ। આજે રાહુકાળનો સમય સવારના 10 વાગ્યાને 30 મિનિટથી બપોરના 12 વાગ્યા સુધીનો હતો। કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં। આજે દિશાશુલ નૈઋત્ય અને પશ્ચિમ દિશા તરફ છે। કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો શુક્રવારે ઘી ખાઈ યાત્રા કરવી જોઈએ। આજે શુક્રવાર છે અને શુક્રવાર એક શુભ ગ્રહ શુક્ર દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમા ઘનિષ્ઠ નક્ષત્રમાં રહેવાના છે। આ એક ઉગ્ર નક્ષત્ર હોય છે, તેથી આજનો આખો દિવસ બધી શક્તિ સાવધાની પૂર્વક પસાર કરવું જોઈએ।